તારીખ 23મી મે 2024ના દિવસે દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રજનીકાંતને અબુ ધાબીમાં સંસ્કૃતિ અને પર્યટન વિભાગ DCT ખાતે UAEના ગોલ્ડન વિઝા મળ્યા હતા. DTCના અધ્યક્ષ મોહમ્મદ ખલીફા અલ મુબારકે મલયાલી ઉદ્યોગપતિ MA યુસુફ અલીની હાજરીમાં અભિનેતાને આ વિઝા સોંપવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, યુસુફ અલીએ તાજેતરમાં જ તેની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. રજનીકાંતે કહ્યું કે તેમને UAE સરકાર તરફથી માન્યતા મળવા પર ગર્વ છે. તેમણે વિઝાની પ્રક્રિયાઓ સંભાળવા બદલ લુલુ ગ્રુપના વડા યુસુફ અલીનો પણ આભાર માન્યો હતો. રજનીકાંત, તેમણે તેમની મુલાકાત દરમિયાન મિડલ ઇસ્ટનું પ્રથમ અને સૌથી મોટું BAPS હિન્દુ મંદિર અને દેશની સૌથી મોટી અબુ ધાબીની શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લીધી હતી. BAPS હિન્દુ મંદિર એ મધ્ય પૂર્વમાં પ્રથમ હિન્દુ મંદિર છે, જે પરંપરાગત ભારતીય તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. અહેવાલો મુજબ, UAE પહોંચ્યા પછી, રજનીકાંતે સૌથી પહેલા લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના વૈશ્વિક મુખ્યાલયની મુલાકાત લીધી અને યુસુફ અલીએ તેમનું સ્વાગત કર્યું. બાદમાં તેને યુસુફ અલીના ઘરે પણ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંનેએ લંચ પર કલાકો સુધી વાતો કરી હતી. ત્યારબાદ તેઓ અબુધાબી હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં પહોંચતા જ મંદિરની PR ટીમે રજનીકાંત સરનું સ્વાગત કર્યું હતું અને મંદિર કેમ્પસમાં ચાલતા મંદિરની માહિતી લીધી હતી અને ગોલ્ફ કારમાં બેસીને મંદિરની ફરતે મોન્યુમેન્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શિખરબંધ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યાં પૂજ્ય અક્ષરાતીત સ્વામીએ રજનીકાંત સરનું સ્વાગત કર્યું હતું અને તેઓને સૌપ્રથમ આ મંદિરનો સંકલ્પ કરનાર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન અને પરિચય કરાવ્યા હતો. ત્યારબાદ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કર્યા હતા. ત્યાં તેઓને પૂજ્ય અક્ષરાતીત સ્વામીએ રજનીકાંત સરને કંકુ ચોખાનો ચાંદલો કરીને નાડાચી બાંધીને હાર પહેરાવ્યો હતો અને આગળ વધતા મંદિરના તમામ દેવી દેવતાઓના દર્શન કરતા મંદિરના આર્કિટેક્ચર તેમજ મંદિરના ઇતિહાસ વિશે માહિતી લીધી હતી અને નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં નીલકંઠવર્ણીને અભિષેક કરીને આશીર્વાદ લીધા હતા. તમે વિડીયોમાં જોઈ શકો છો કે દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રજનીકાંત સરના મુખ પર એક અલગ જ ભાવ અને શાંતિના દર્શન થઈ છે અને તેઓ કેટલા ખુશ છે આ મંદિરની મુલાકાત લઈને જે તેમના હસતા ચહેરા પરથી ખબર પડે છે.